ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગીર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઇકોઝોનનો વિરોધ યથાવત છે અને હજુ પણ જે રીતે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ કાયદો નાબૂદ કરવા માટે કે આ કાયદો લાગુ ન કરવા માટે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, જનસભાઓ કરવામાં આવી રહી છે, વારંવાર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। આપના નેતા પ્રવીણ રામની નેતૃત્વ નીચે જે લડાઈ લડવામાં આવી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ પણ હવે ઇકોઝોન મુદ્દે બહાર આવી હતી અને મહિલાઓ દ્વારા પણ ઇકોઝોન નાબૂદ કરવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો। મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી। છેલ્લા 4-5 મહિનાથી ઇકોઝોન નાબૂદ કરવા મામલે ગીર પંથકમાં સતત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। વારંવાર રેલીઓ યોજવામાં આવી રહી છે, જનસભાઓ કરવામાં આવી રહી છે, ખાટલા બેઠકો કરવામાં આવી રહી છે, સરપંચ દ્વારા ઇકોઝોન વિરુદ્ધમાં ઠરાવો પસાર કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી સરકારમાં 65,000 જેટલી વાંધા અરજીઓ પણ કરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે લડત 4-5 મહિનાઓથી ચાલી રહી છે, પરંતુ જ્યારે આપના નેતા પ્રવીણ રામના નેતૃત્વ નીચે આ લડાઈ ચાલી રહી છે ત્યારે તેમના દ્વારા એક દિવસ પહેલા આ અંગે મહિલાઓને પણ અપીલ કરવામાં આવી હતી કે હવે મહિલાઓ પણ આ મુદ્દે બહાર આવે, તેઓ પણ આ વિરોધમાં સાથ આપે, કારણ કે ઇકોઝોન લાગુ થતા ગીર પંથકના ખેડૂતોને ખાસ કરી ભારે નુકસાન થવાનું છે એવું ખેડૂતોનું કહેવું છે। ત્યારે આ ઇકોઝોન નાબૂદ કરવા માટે સરકાર સામે ગીર પંથકના લોકોએ બાયો ચડાવી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।